જાન્યુઆરી 2026થી આ પ્રકારની આગાહી અથવા તો અનુમાન લગાવવા માટે ઘણા બધા એક્સપર્ટ્સ વિડીયોઝ બનાવી રહ્યા હતા અથવા તો અલગ અલગ એજન્સીમાં એ એલર્ટ આપી રહ્યા હતા કે આ વખતે સુપર અલ્નિનોનો પ્રભાવ ભારત સહિતના દેશોને થવાનો છે. અને જે ચાર ખૂબ જ મહત્વની આંતરરાષ્ટ્રીય એજન્સી છે એણે પણ એ વાતની પુષ્ટિ કરી કે સુપર અલ્નિનો એક્ટિવ છે. તમે પણ હમણાં કહ્યું કે પેસિફિકનું તાપમાન 2.5 ડિગ્રી સેલ્સિયસ એટલે બહુ ગંભીર છે, આટલું વધી ગયું છે. આ બધાની વચ્ચે ડૉક્ટર ચિરાગ શાહ એવું કેમ કહે છે કે વરસાદ તો 100% ગુજરાતમાં સારો જ આવશે, કેમ કે ખેડૂતોને એ જ જવાબ સાંભળવો છે? ના, એટલે આમાં એવું છે કે વરસાદની અંદરની જે પેટર્ન છે, એટલે આપણે જે ચોમાસું જે બેસશે ચોમાસામાં કારણ કે સુપર એલ્નિનોની એક કેરેક્ટરિસ્ટિક્સ છે, એ વરસાદ સારો વરસે છે. પણ એમાં એક જ માઇનસ પોઈન્ટ છે કે આપણે આખા ગુજરાતના વિસ્તારની વાત કરીએ તો ગુજરાતમાં હું એવું નથી કહેતો કે 100% વરસાદ પડવાનો છે. મારી જે અનુમાન અને મારી જે આગાહી છે, હું છેલ્લા 10 દિવસ એક જ કહું છું કે ગુજરાતની અંદર વરસાદ સરેરાશ આખા ગુજરાતની વાત કરું તો 80-85% વધારે નહીં પડે, કારણ કે આ સુપર એલ્નિનો છે. પણ જે જિલ્લાઓમાં પડવાનો છે ત્યાં ડેફિનેટલી એવું કહી શકાય કે 90 થી 100% વરસાદ પડવાનો છે. કેટલા જે જિલ્લામાં જિલ્લાઓમાં ચિરાગભાઈ, વરસાદની કેટલા જિલ્લામાં અંદાજે? આપણે ડિટેલમાં વાત કરીએ. ના, દક્ષિણ ગુજરાત છે. દક્ષિણ ગુજરાતમાં આપણે સુરત લઈ લઈએ, નવસારી લઈ લઈએ. દક્ષિણ ગુજરાત તમામ વિસ્તાર, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં ગીર સોમનાથ છે, દ્વારકા છે, જામનગર, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, આ બધામાં 100%ની વરસાદનું અનુમાન 100% થવાનું છે, પડશે, કારણ કે સુપર એલ્નિનો છે. એ પણ હું તમને સમજાવવાનું રીઝન શું છે. ત્યારબાદ છે દાહોદ અને પંચમહાલ, એમાં પણ વરસાદ સારો છે, એમાં બી 90 કે 95% વરસાદ પડે પૂરેપૂરી સંભાવના છે. હવે જે વસ્તુ રહે છે, બે વસ્તુ બાકી રહે છે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ક્યાંક કોઈક એવા તાલુકા, હું હજુ આખું ઉત્તર ગુજરાત નથી બોલતો, ક્યાંક કોઈક એવા તાલુકા કે નાના મોટા જિલ્લાની અંદર વરસાદ 50% કે 60% પડી શકે છે. ત્યારબાદના જિલ્લાઓની અંદર 80% વરસાદ પડી શકે છે. અને મધ્ય ગુજરાતની વાત કરું, મધ્ય ગુજરાતમાં સ્પેશિયલી આપણે વાત કરીએ અમદાવાદ, આણંદ, ખેડા, એ બધાની અંદર વરસાદ 80 થી 82% વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. એની અંદર પણ હું એ વસ્તુ કહું છું કે ક્યાંક એવા નાના તાલુકા જિલ્લાની અંદર વરસાદ એકંદરે થોડો 50% થી ઓછો પડી શકે. એટલે આપણે સાર્વત્રિક આખા ગુજરાતની જયારે વાત કરીએ તો 80% વરસાદ પડશે, પણ ડેફિનેટલી અમુક જિલ્લાઓમાં, તાલુકાઓમાં ખેડૂતોને તકલીફ પડશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.